બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાના નેતાનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું. ભાજપના પ્રદેશ મંત્રી નૌકા પ્રજાપતિએ અનામત અંગે વિવાદિત નિવેદન આપી દીધું. આજે અનામત તો માથાનો દુખાવો બની ગઈ છે તેવું કહ્યું. તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી નથી શક્યા તેવું પણ તેમણે કહ્યું. ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતી વખતે તેઓએ આ નિવેદન આપ્યું કે જેનો વિવાદ થઈ રહ્યો છે. કે રાજના આધારે ક્યાંને ક્યાં તુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. અનામત અંગેના નિવેદન મુદ્દે નૌકા પ્રજાપતિએ સ્પષ્ટતા પણ કરી. TV9 સાથેની ટેલિફોનિક વાતચીતમાં નિવેદન આપ્યું કે મેં વ્યક્તિગત રીતે ટિપ્પણી કરી છે. અનામત ન હોવી જોઈએ એવું કહેવાનો મારો કોઈ આશય જ નહોતો. કોઈ જ્ઞાતિ કે સમાજ પ્રત્યે મને દ્વેષભાવ ક્યારેય નથી. બાબા સાહેબે કહ્યું હતું કે વંચિતો પગભર ન થાય ત્યાં સુધી અનામત ચાલુ રાખવી. મારું નિવેદન વ્યક્તિગત છે, પાર્ટીને તેની સાથે કોઈ લેવા દેવા નથી. મારી વાતથી કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. બેનિક, આપનું નિવેદન એવું ચાલે છે કે અનામત છે તે માથાનો દુખાવો છે. શું કહેશો બેનિક, કઈ રીતનું નિવેદન છે? ભાઈ જો એમાં મારો કોઈ એવો આશય હતો જ નહીં કોઈ કે કોઈ અનામત વિશે માટે કે કોઈ સમાજ માટે કોઈ પ્રત્યે મને કોઈ દ્વેષભાવ નથી કોઈ અમારે. આ તો મારી વ્યક્તિગત રીતે મેં જે બંધારણ અંદર એવું આપ્યું હતું કે ભાઈ બાબા સાહેબ એવું કહ્યું હતું કે કચરાયેલા દોષી તો બધા જે પીડિત છે એ જ્યાં સુધી સમાનધર્મ ના થાય, પગભર ના થાય તો સુધી અનામત ચાલુ રાખવાનું મેં એ રીતે ઉલ્લેખ કર્યો હતો. એને મારું પોતાનું વ્યક્તિગત નિવેદન હતું. એમાં મારે કોઈ નથી, કોઈ મને પાર્ટી કહ્યું કે નથી મને સરકારે કહ્યું કે કોઈ અમારા કોઈ પદાધિકારી કહ્યું. મારી વ્યક્તિગત રીતે અને મેં તો ખાલી જસ્ટ એમ સ્વાભાવિક રીતે વાત જ કરી છે. બાકી મારો કોઈ એવો આશય નથી. અને કદાચ મારા આ વાતથી કોઈને દુઃખ લાગ્યું હોય કે કોઈને થયું હોય તો પછી એના માટે હું માફી માંગુ છું જાહેરમાં. નૌકા પ્રજાપતિના અનામત અંગેના નિવેદનથી રાજકીય બબાલ થવી પણ ખૂબ સ્વાભાવિક છે. કોંગ્રેસે અનામત મુદ્દે ભારતીય જનતા પાર્ટીને ઘેરી છે. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરના ભાજપ પર આકરા પ્રહાર. તેમણે કહ્યું કે ભાજપનો અનામત વિરોધી ચહેરો ખુલ્લો પડી ગયો છે. બાબા સાહેબે આપેલી અનામત ભાજપને માથાનો દુખાવો લાગે છે. 30 વર્ષથી ભાજપ સતત અનામત ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ 30 વર્ષમાં SC, ST, OBC, માઇનોરિટી આ તમામ લોકોને અનામત ન મળે એના માટેના પ્રયત્નો કરતી રહી, હથકંડાઓ અપનાવતી રહી. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પણ ખૂબ હથકંડાઓ અપનાવ્યા. 27% અનામત ન મળે એના માટેની કામગીરી કરતી રહી. પણ છેવટે બંધારણનો વિજય થયો, લોકોનો વિજય થયો અને આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ એ 27% અનામત સાથે લાગુ થઈ રહી છે. ત્યારે આજે જે પ્રકારે બેન એમ કહી રહ્યા છે કે અનામત એ માથાનો દુખાવો બની છે, તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું, જે એમના હૈયામાં હતું એ હોઠે આવ્યું છે. અને અનામત વિરોધી જે વાત RSS અને BJP ઘણા વર્ષોથી કહે છે એ આજે રજૂ થઈ છે, પ્રસ્તુત થઈ છે, લોકોની વચ્ચે આવી છે. ભારતીય જનતા પાર્ટીનો અનામત વિરોધી ચાલ ચલણ અને ચહેરો એ લોકોની વચ્ચે ખુલ્લો પડી ગયો છે.